તો બનાસકાંઠા પાટણથી મોટા સમાચાર। અસહ્ય ઉકળાટ બાદ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રીના એંધાણ। પાલનપુર, વડગામ, દાંતા સહિતના વિસ્તારોમાં પ્રસરી ઠંડક। ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે બદલાયું મોસમ। ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર। બનાસકાંઠા પાટણ જિલ્લાના નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે। દિવસભરના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક સાંજે પલટો આવ્યો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર, વડગામ, અંબાજી નજીકના દાંતા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયો। વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી। વાહન ચાલકોને તેનાથી પરેશાની ચોક્કસ થઈ, પણ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જે આગામી સમયમાં સારા વરસાદના સંકેત આપી રહ્યા છે। વાવાઝોડા જેવા પવનને કારણે સ્વાભાવિક છે કે રાહદારીઓને, વાહન ચાલકોને મુશ્કેલી પડી, પણ ગરમીથી રાહત મળી અને લોકો માટે તો આ મોસમ જાણે આશીર્વાદ સમાન સાબિત થઈ। જોવે રહેશે કે હવે રાજ્યના અન્ય વિસ્તારોને ક્યારે ગરમીથી રાહત મળે છે। આમ તો હવામાન વિભાગનું કહેવું છે કે 30મી તારીખ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા અને હવે ગરમીથી રાહત મળવાની શરૂઆત થઈ જશે। જોવે રહું કે અસહ્ય ઉકળાટ અને બફારાથી રાહત ક્યારે મળે છે।